કચ્છના સરહદીએ એવા લકીનાળા અને બકલ બેટ પર સાંસદ વિનોદ ચાવડાએ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અને બીએસએફના જવાનોની હાજરીમાં તિરંગો લહેરાવ્યો. આજરોજ કચ્છ જિલ્લાના લકીનાળા ખાતે આવેલ બક્કલ બેટ પર ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગૌરવપૂર્ણ પ્રસંગે કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવથી ભરપૂર વાતાવરણ સર્જાયું હતું. સરહદી વિસ્તારમાં આયોજિત આ સમારોહમાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી અને દેશની એકતા અને અખંડિતતા તથા સુરક્ષા પ્રતિબદ્ધતાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ભુજ વિધાનસભાના ધારાસભ્ય કે સુભાઈ પટેલ તેમજ 176 બટાલિયન સીઓ યોગેશ કુમાર ખાસ ઉપસ્થિત હતા. સાથોસાથ નારાયણ સરોવરના ગાદીપતિ સોનલલાલજી મહારાજ પણ ખાસ હાજર રહી સૌને શુભકામના પાઠવવામાં હતી. કાર્યક્રમમાં નારાયણ સરોવર પોલીસ સ્ટાફ, વાયોર પોલીસ સ્ટાફ, લખપત તાલુકા ભાજપના પ્રમુખ ગણપત રાજકોટ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ જસુભા જાડેજા સહિતના લોકો જોડાયા હતા. તેમની સાથે વિકાસ રાજકોટ, હરિસિંહ રાઠોડ પણ ખાસ જોડાયા હતા. સમારોહ દરમિયાન વક્તાઓએ રાષ્ટ્રસેવા, સરહદની સુરક્ષા અને દેશના વિકાસ માટે સૌને એકજૂટ થઈ કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. ગઈકાલે 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસ સમગ્ર દેશની અંદર આપણે એની ઉજવણી કરીશું. એની પૂર્વ દિવસે આજે બીએસએફ દ્વારા સમગ્ર જે આપણો દરિયાઈ સરહદી વિસ્તાર છે ત્યાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે આપણું જે લક્ષ્મીનાળા છે એની બાજુની અંદર જે બકલબેટ છે ત્યાં આજે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય જનકસિંહ જાડેજા, શ્રી કેશુભાઈ દેશના સર્વજન બીએસએફ એનસીસી તેમજ વિદ્યાર્થીઓ સ્થાનિક અને સ્થાનિક દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ સાહેબ તેમનો ધન્યવાદ અને આભાર માનું છું કે તેમના આર્થિક દ્રષ્ટિના કારણે આજે આપણી જે સરહદો છે એ મજબૂત છે અને આજે આવા રાષ્ટ્રીય